શિયાળામાં એકદમ સરસ તાજી, સસ્તી અને સરસ કોથમીર મળતી હોય છે, પણ કોથમીરનો ઉપયોગ આપણે લગભગ ગાર્નિશિંગમાં જ કરતા હોઈએ છીએ. તો આજે આપણે કોથમીરનો ઉપયોગ કરી અને એક સરસ મજાની રેસીપી બનાવીશું, જે ખૂબ ઝડપથી બની તો જાય છે, પણ એને તમે અઠવાડિયા સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને સાચવી પણ શકો છો. તો રેસીપી તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં એક જોડી જેટલી કોથમીર લઈ લીધી છે. કોથમીરમાં આપણે આ રેસીપીમાં દાંડલીઓ નથી લેવાની, એટલે આપણે ખાલી પાંદડા જ લેવાના છે. અને પાંદડા નીચેની જે કૂણી ડાળી હોય ને એ આપણે લઈ શકીએ છીએ. જો આવી રીતના આપણે પાંદડા તોડી લઈશું અને નીચેની આ કૂણી દાંડલી હોય સહેજ એ લઈ લઈશું. અને આ જે જાડી દાંડલી વધે છે એને પણ આપણે ફેંકવાની નથી. એનો ઉપયોગ તમે ગ્રેવીમાં, સૂપમાં, ચટણીમાં અથવા તો દાળ શાકમાં કરી શકો છો. અને અહીં મેં તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે અલગ અલગ જ્યુસની રેસીપીઓ શેર કરેલી છે. તો આવી રીતના શિયાળામાં જ્યુસમાં પણ આ કોથમીરની કૂણી દાંડલીનો ઉપયોગ કરી શકો છો. તો એ દાંડલી ફેંકી નહીં દેવાની. અને તમારે આ જ્યુસની રેસીપી જોવી હોય તો એની લિંક હું નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીં આવી રીતના મેં બધી જ કોથમીરના પાંદડાને અલગ કરી લીધા છે. હવે આને આપણે 2 થી 3 વખત પાણીથી વ્યવસ્થિત ધોઈ લઈશું. તો અહીં કોથમીરને ધોયા પછી આને આપણે એક કોટનના નેપકિન પર પાથરી અને થોડીક વાર પંખા નીચે રાખી દઈશું, જેથી સુકાઈ જાય અને પછી આને ઝીણી ઝીણી સુધારી લઈએ. હવે એક મસાલો તૈયાર કરીશું. તો ખાંડલીમાં એક મોટી ચમચી લસણની કળી લઈ લઈએ. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લીધો છે, તેને સુધારી લઈશું. અને એક મોટું તીખું લીલું મરચું લઈ લઈએ. સાથે અડધી ચમચી જેટલું આખું જીરું લઈ અને આ બધાને આપણે ખાંડી લઈશું. અહીં તમે લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો. તો જો આ બધું જ સરસ ખંડાઈ ગયું છે. તો હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ અને એક તપેલી લઈ લઈશું. તેની અંદર આપણે 1 કપ અથવા તો 1 વાટકી જેટલો બેસન લઈ લઈએ. સાથે જ 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લઈ લઈશું, જેથી આપણી વાનગી છે તે સરસ ક્રિસ્પી થશે. તેની સાથે 3 ચમચી સફેદ તલ, પોણી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, જેનાથી કલર સરસ આવશે. અને અડધી વાટકી જેટલું દહીં નાખી દઈએ. દહીંની સાધારણ ખટાશ આ વાનગીમાં ખૂબ જ સરસ લાગે છે અને દહીંના કારણે આપણી રેસીપી છે તે અંદરથી ખાવામાં એકદમ સરસ સોફ્ટ થશે. પણ તમે દહીંના બદલે તેલનું મોણ પણ નાખી શકો છો, પણ દહીં નાખવાથી રેસીપી વધારે સરસ લાગે છે. હવે આની અંદર આપણે 1 કપ જેટલું પાણી નાખી આને વિસ્કરની મદદથી બરાબર મિક્સ કરી લઈશું. તો બરાબર મિક્સ કર્યા પછી હજી આની અંદર આપણે 1 કપ પાણી રેડવાનું છે. તો અડધો કપ પાણી નાખીને આને મિક્સ કરીશું. એટલે આપણે જેટલું બેસન લીધું હોય એનાથી ડબલ પાણી લેવાનું છે, કેમ કે જ્યારે આપણે એને કૂક કરીશું તો બેસનના કારણે પાણી તરત જ બળી અને ઘાટું થઈ જશે. એટલે આપણે પાણીનું પ્રમાણ બમણું રાખવાનું છે. તમે ઈચ્છો તો આની અંદર બ્લેન્ડર પણ ફેરવી શકો છો. તો 2 કપ પાણી નાખીને બરાબર મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લીધું છે. હવે આપણે સૌથી પહેલાં એક થાળીને ગ્રીસ કરી લઈશું. થાળીને પહેલાં શું કામે ગ્રીસ કરવી તે હું તમને આગળ કહીશ. તો અહીં મેં થાળીને તેલથી ગ્રીસ કરી લીધી છે. આની ઉપર આપણે થોડાક સફેદ તલ નાખી દઈએ, જેથી દેખાવ પણ સરસ લાગશે અને આનો નટી ટેસ્ટ પણ સરસ આવશે. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈ લઈશું. આમાં બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો. તેની અંદર 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે 5 ચમચી હિંગ નાખી દઈશું. હિંગનો સ્વાદ આમાં ખૂબ જ સરસ આવે છે, એટલે હિંગ જરૂરથી એડ કરવાની. સાથે આપણે જે લસણ આદુ મરચાંની પેસ્ટ ખાંડીને રાખી હતી તે નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આને આપણે સાધારણ બદામી કલર થાય ત્યાં સુધી સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને સ્વાદ સરસ આવે. તો જો આપણી પેસ્ટ સાધારણ બદામી થઈ ગઈ છે, તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને સુધારેલી કોથમીર નાખી દઈએ. અહીં હું તમને કપના માપથી બતાવી રહી છું, એટલે તમને અંદાજો આવે. તો લગભગ 1.5 કપ જેટલી આપણી કોથમીર થઈ છે સુધાર્યા પછી. તો કોથમીર કરતાં લોટનું પ્રમાણ ઓછું છે, એટલે આ વાનગીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો હવે સ્લો ફ્લેમ પર કોથમીરને આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું, જેથી કોથમીર સાધારણ શ્રિંક પણ થઈ જશે અને લસણની પેસ્ટ સાથે સંતળાવવાના કારણે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. તો જો આપણી કોથમીર સરસ સંતળાઈ ગઈ છે, તો હવે આની અંદર આપણે જે બેસનનું ઘોળ તૈયાર કરીને રાખ્યું હતું તે નાખી દઈએ. આ આપણે નાખતા જઈશું અને સ્પેચ્યુલાથી હલાવતા જઈએ, એટલે ગાંઠા ન પડી જાય. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે. અત્યારે તમને કોથમીર ઓછી અને લોટ ઝાઝો લાગી રહ્યો હશે, પણ જેમ જેમ ચડશે તેમ લોટ ઓછો થઈ જશે. તો આને આપણે કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું છે, નહીંતર નીચે ગાંઠા પડી જશે.
અને જેમ જેમ આપણે આને હલાવતા જઈશું તેમ તેમ આપણું મિશ્રણ છે તે ઘટ થતું જશે. હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણે મહારાષ્ટ્રની પ્રખ્યાત ડીશ કોથંબીર વડી બનાવી રહ્યા છીએ. તો કોથંબીર વડી બે રીતના બનતી હોય છે. તમે આ રીતના પણ બનાવી શકો છો અને બીજી એક રીત છે કે સ્ટીમ કરીને બનાવવાની. તો એની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે. તમને અહીં સ્ક્રીન ઉપર તેનો થંબનેલ દેખાઈ રહ્યો છે. તો આ રેસીપી તમારે જોવી હોય તો એની લિંક પણ હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તમે એ રીતના પણ બનાવી શકો છો અને આ રીતના પણ બનાવી શકો છો. પણ આ રીતના વડીનો ટેસ્ટ વધારે સરસ લાગે છે, કેમ કે આમાં લોટ એકદમ સરસ આપણે કૂક કરીએ છીએ, જ્યારે ઓમાં બફાય છે. તો જો લગભગ 10 મિનિટમાં આપણો લોટ એકદમ સરસ ઘાટો થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને ગ્રીસ કરેલી થાળી ઉપર આ નાખી દઈશું. તો આપણે થાળી જો પહેલાંથી ગ્રીસ કરીને રાખી ન હોય ને પછી ગ્રીસ કરવા જઈએ ને તો આ મિશ્રણ કઠણ થઈ જાય છે. એટલે થાળીને પહેલાંથી ગ્રીસ કરીને રાખવાની. ત્યારબાદ આને બરાબર ફેલાવી અને લગભગ 20થી 25 મિનિટ આને ઠંડુ થવા દઈશું. તો જો 20થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને આ મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો થાળીને ઊંધી કરી અને સહેજ આપણે આવી રીતના થપકારીશું એટલે એકદમ સરળતાથી બહાર નીકળી જશે. અને હવે આપણે આને પીસીસમાં કટ કરી લઈએ. તો આને આવી રીતના ચોરસ ટુકડામાં કટ કર્યા પછી તમે ઝીપલોક બેગમાં અથવા તો એરટાઇટ કન્ટેનરમાં ભરી અને અઠવાડિયા 10 દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો. અને જ્યારે પણ ઈચ્છા થાય સવારે નાસ્તામાં, સાંજે નાસ્તામાં, કોઈ મહેમાન આવે ત્યારે, કીટી પાર્ટી હોય ત્યારે, અથવા તો સવારે બાળકોને લંચ બોક્સમાં શેલો ફ્રાય કરીને, ડીપ ફ્રાય કરીને, એર ફ્રાય કરીને અથવા તો મુઠિયાની જેમ વઘાર કરીને આપી શકો છો. અને આ એમનેમ પણ ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે અને અંદરથી જો એકદમ સરસ સોફ્ટ હોય છે. તો અત્યારે આપણે આને તળી લઈશું. તો એના માટે અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું. તેની અંદર આપણે આ પીસીસ નાખી દઈએ અને બંને બાજુથી સરસ બદામી કલરના થાય ક્રિસ્પી ત્યાં સુધી તળી લઈશું. આને આપણે ફૂલ ફ્લેમ પર જ તળવાના છે, કેમ કે બધું ચડી ગયેલું જ છે. ખાલી આપણે ક્રિસ્પી કરવા માટે તળી રહ્યા છીએ. તમે આને એર ફ્રાય કે શેલો ફ્રાય પણ કરી શકો છો. તો આપણી વડી તૈયાર થઈ ગઈ છે. આને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ. તમે આને ટોમેટો કેચઅપ, ચટણી, ગ્રીન ચટણી, મીઠી ચટણી ગમે તેની સાથે સર્વ કરી શકો છો. પણ અહીં મેં સાંજે બનાવી હતી એટલે હું ગરમા ગરમ ચા સાથે આને સર્વ કરી રહી છું. તો ગરમા ગરમ ચા અને કોથંબીર વડી ખાવા મળી જાય તો મજા જ પડી જાય. અને હું તમને બતાવું કે આપણી કોથંબીર વડી કેટલી સરસ ક્રિસ્પી બની છે. જુઓ, અવાજ ઉપરથી જ તમને ખબર પડી રહી હશે. ઉપર અને નીચેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સરસ સોફ્ટ લાગે છે. અને ગરમ ગરમ હોય ત્યારે જ આ ક્રિસ્પી હોય છે, એટલે આને ગરમા ગરમ જ ખાઈ લેવાની. તો તમે આ મહારાષ્ટ્રની પ્રખ્યાત કોથંબીર વડી જો ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો આ શિયાળામાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.